નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રમાં રાખી અને જો નિબંધ પૂછાય તો એની અંદર મહત્ત્વના જે મુદ્દાઓ છે, મુદ્દાઓની મુદ્દાવાર માહિતી છે આ વિડીયોની અંદર આપણે જોશું, કે જેથી કરીને આપણે નિબંધ લખવામાં છે એ સરળતા રહે. આટલા મુદ્દાઓ છે, મુદ્દાઓ તમે યાદ રાખો તો જેના ઉપરથી તમે એક સુંદર અને સરસ મજાનો સચોટ નિબંધ છે નિબંધ લખી શકો. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં આપ આ ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો, વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં આપ નવા હો અને ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો જોઈએ નવી શિક્ષણ નીતિ વિશેની મુદ્દાવાર માહિતી, કે જે નિબંધની અંદર છે આપણે કયા કયા મહત્ત્વના મુદ્દાઓ છે, મુદ્દાઓ લખવા જોઈએ. તો શિક્ષણનો અર્થ અને હેતુ, કે જેને આપણે પ્રસ્તાવના પણ કહી શકીએ. તો શિક્ષણ એટલે શીખવાની અને શીખવવાની પ્રક્રિયા. માણસને આંતરિક શક્તિઓનો વિકાસ અને વર્તનમાં સુધારો કરવો, સક્ષમ નાગરિક બનાવવા માટે જ્ઞાન અને કૌશલ્યોનો વિકાસ કરવો. ત્યારબાદ નવી શિક્ષણ નીતિની જરૂરિયાત શા માટે, એ અંતર્ગત આપણે જોઈ શકીએ કે 1986ની જે શિક્ષણ નીતિ હતી એમાં ઘણી બધી ખામીઓ હતી. શિક્ષણ રોજગારીલક્ષી નહોતું, અંગ્રેજી માધ્યમ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાનનો અભાવ હતો. પરિણામે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની જરૂરિયાત ઊભી થઈ. નવી શિક્ષણ નીતિ 2020 એની અંદર શું છે તો કે ભાઈ 21મી સદીની પ્રથમ નવી શિક્ષણ નીતિ ભારતની પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ આ નીતિ દ્વારા થશે. સર્જનાત્મકતા, તાર્કિક વિચાર અને નવીનતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મહત્ત્વના તથ્યો શિક્ષણ નીતિને લઈને, કે એની જે શરૂઆત છે જૂન 2017માં ડૉક્ટર કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ હતી. એ સમિતિએ મે 2019માં શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. 1968 અને 1986 પછીની એ ત્રીજી શિક્ષણ નીતિ છે. હવે નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે, કે જેની અંદર ધોરણ 5 સુધી માતૃભાષા અથવા તો સ્થાનિક ભાષામાં શિક્ષણ છે આપવામાં આવશે. ધોરણ 8 સુધી માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે. સંસ્કૃત અને અન્ય પ્રાચીન ભાષાઓનો વિકલ્પ તરીકે આપવામાં આવશે. એ સિવાય ભારતીય સાઇન લેંગ્વેજ ISLને પ્રમાણિત કરવામાં આવશે. શૈક્ષણિક માળખું 5+3+3+4, જે આપણી જૂની શૈક્ષણિક માળખું હતું 10+2, એ પદ્ધતિની જગ્યાએ આ એક નવી રચના છે. 3 થી 8 વર્ષના બાળકો માટે પ્રારંભિક શિક્ષણ આપવા, રમત ગમત અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસ હશે. ટેકનોલોજી અને વ્યવસાયલક્ષી શિક્ષણ, કે ભાઈ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. ધોરણ 6 થી કોડિંગ અને વ્યવસાયલક્ષી શિક્ષણ અપાશે. ઇન્ટર્નશીપની વ્યવસ્થા પણ હશે. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, કળા અને વિજ્ઞાન વચ્ચેનો ભેદ ઓછો કરવામાં આવશે. વિશ્લેષણ અને તાર્કિક શક્તિ પર ભાર મૂકાશે. ધોરણ 12, 10 અને 12ની પરીક્ષામાં સુધારા થશે. અને આ સમગ્ર અભ્યાસક્રમનું જે મૂલ્યાંકન, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન છે એમનું, તો કે પરખ નામનું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે બનાવવામાં આવશે, કે જે તો કે સમગ્ર મૂલ્યાંકન એના ઉપર નજર રાખશે. ઉચ્ચ શિક્ષણમાં સુધારા, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી વધારવાનો લક્ષ્યાંક છે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ, કે ભાઈ 1 વર્ષ પછી પ્રમાણપત્ર અપાશે, 2 વર્ષ અભ્યાસક્રમ કર્યા પછી ડિપ્લોમાનું થશે, 3 વર્ષ પછી ડિગ્રી મળશે અને 4 વર્ષ પછી સંશોધન સાથે ગ્રેજ્યુએશન થશે. એની સાથે સાથે તો કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની વ્યવસ્થા કરવામાં આવશે અને એમફિલ કાર્યક્રમ નાબૂદ થશે. ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ HECI ઉચ્ચ શિક્ષણ માટેની નવી સંસ્થાઓ સ્થપાશે. NHERC એનું નિયમન કરશે.
GEC ધોરણ નક્કી કરશે, HEGC ભંડોળ ભેગું કરશે અને NAC એ તો કે માન્યતા આપશે. જૂની શિક્ષણ નીતિની સ્થિતિ તો પુસ્તકી જ્ઞાન પર વધુ ભાર હતો, રોજગારલક્ષી શિક્ષણનો અભાવ હતો, પ્રાયોગિક જ્ઞાન ઓછું હતું, અભ્યાસ અધવચ્ચે છોડવાથી નુકસાન જતું હતું. નવી શિક્ષણ નીતિના પડકારો: માતૃભાષામાં શિક્ષણ માટે સક્ષમ શિક્ષકોની જરૂર, અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો પડકાર, અંગ્રેજી ભાષા અંગે અસમાનતા વધી શકે. નવી શિક્ષણ નીતિના સકારાત્મક પરિણામો: માતૃભાષાનો વિકાસ, પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાનમાં વધારો, ઇન્ટર્નશીપથી અનુભવ પ્રાપ્ત થશે, સર્વાંગી વિકાસને પ્રોત્સાહન. અમલીકરણ: વર્ષ 2040 સુધી સંપૂર્ણ અમલીકરણનું લક્ષ્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને અમલ કરશે. નિષ્કર્ષ: ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનો પ્રયાસ, વિદ્યાર્થીઓમાં જવાબદારી, મૂલ્યો અને દેશપ્રેમનો વિકાસ, સક્ષમ અને જવાબદાર નાગરિકોનું નિર્માણ. તો અહીં આ વિડીયો છે પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઈક કરો, કમેન્ટ કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર પરિવારની સાથે શેર કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.